સાવલી તાલુકાની તુલસીપરા ગ્રામજનોની દારૂ માટે મિશન પરાક્રમ શરૂઆત। સાવલી તાલુકાના તુલસીપુરા ગામના જાગૃત સરપંચે ગામની મહિલાઓને જોડીને મિશન પરાક્રમ શરૂ કર્યું, જેનું મુખ્ય ધ્યેય ગામમાં ફેલાયેલ દેશી દારૂના ગેરકાયદે ધંધાને સમાપ્ત કરવાનું છે। મિશન પરાક્રમ હેઠળ સરપંચે ગામની બહેનો સાથે મળીને દેશી દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરો સામે લાલાક કરી દારૂના વેપાર સામે ખુલ્લો જંગ શરૂ કર્યો છે। ગામની મહિલાઓએ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પર તોડફોડ કરી રેડ કરી છે, તૈયાર દારૂનો નાશ કર્યો અને દારૂનો વેપાર બંધ કરવાની ચેતવણી આપી છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સરપંચે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો, જેના કારણે સમગ્ર જિલ્લામાં ચર્ચા જાગી છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે દારૂબંધી હોવા છતાં ગામમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલુ હતી, જેને જોતા લોકોમાં પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠ્યા છે। સ્થાનિક સ્તરે લોકો હવે માંગ કરી રહ્યા છે કે સાવલી પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે અને દારૂના ગેરકાયદેસર વેપારને પૂરેપૂરી રીતે બંધ કરે। રિપોર્ટર અંકિત પરમાર, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ સાવલી। ઉપર ઉપર દારૂ દારૂ રવા દો। હા હા એટલે તો આ લાઈવ વૈગાડી થી આપણે પકડી કાઢ્યા છે, અમને પણ એ લોકો ભાગી ગયા છે। કોણ કોણ હતું એ ખબર પડી નહીં, પરંતુ તમારો જો વિડીયો માં તો એમના પર ફરિયાદ આપણે કરાત, પણ આ લોકો જે ગારે છે આમ મોબાઈલ અમને મળ્યો છે, તો આપણે મોબાઈલ પર એમની ફરિયાદી કરીશું। સેમસંગ નો મોબાઈલ છે, જો આ બેન કંટાળેલા છે। આપણે લાઈવ વૈગાડથી ભઠ્ઠી પર આ દારૂ ગરાતો હતો અને તે આપણે બતાવ્યું છે। આ બધી જ બહેનોએ આ દારૂ છે ને બનાવેલો છે, જુઓ તમને કહું। અને આ પણ બેન બોગીનું છે ને બરાબર કચકી કાઢશે, કંટાળી ગયા છે બહેનો। આ બતાવજો બોગીનું, આ દારૂનું બોગીનું છે અને આ દારૂ છે, જો આ દારૂ નો ગેલન છે, આની અંદર દારૂ છે, બતાવજો। ઉભે રહેજો એક મિનિટ, આ રહ્યો એટલે ખોલો ને। ના ના ગંધાઈ તો હોય તો ખોલો, બતાવે આપણે। તો આ રીતના ગુજરાતના દરેક લોકો, જે લોકો બહેનો ત્રાસી ગઈ છે, જો આ દારૂ છે, જો દોરી બતાવે ફટાફટ, આ ગારો જો, હા બસ। તો આ હું પોલીસ સ્ટેશનમાં પણ આજે કમ્પ્લેન કરું છું કે ભાઈ આટલે ગાડી આ માણસો બધા ભાગી ગયા છે। આ બધી બહેનો જો, આ બાબા જો, આ બધે ગાડી હું નાખ્યું છે જોઈ છે, અને આ દેખો બોગીના બી તોડી રહ્યા છે। તો આ રીતના ગુજરાતના દરેક લોકો જો કરશે ગામડા વાળા, તો બહેનો તમારે ચિંતા કરવાની જરૂર નહીં, તમારો ભાઈ બેઠો છે। મને સપોર્ટ કરજો કે તમારે ગામની અંદર ખાલી તમે જો તૈયાર હોય તો આપણે ભલે બુટલેગર છે તેને પણ બંધ કરાવી દઈશું। ફાફા હોય હવે આવી પરિસ્થિતિમાં જો એમના ઘરવાળા દારૂ પીવે અને દારૂની પાછળ પૈસા બગાડે, ઘર વ્યવસ્થિત ના ચાલે, તો એ બૈરાઓની આતાડી કેવી બળે। હવે એ બૈરાઓએ રજૂઆત કરી હતી ગ્રામસભામાં અમારી પાસે કે ભાઈ આવી સમસ્યાઓ છે, બરાબર। હવે એમનું કેવું એવું છે કે ભાઈ જો અમારા ઘરવાળાની જોડે 5 રૂપિયા કે 10 રૂપિયા માંડ નીકળે છે, જો ગામની અંદર દારૂ મળતો બંધ થઈ જશે ને તો અમારા ઘરવાળા બીજા ગામની અંદર પહોંચવાના એમની જોડે ભાડાના પૈસા નહીં હોય। એટલે તમે ગામની અંદરથી જે દારૂ મળતો નહીં બંધ કરાવી દો, તો પછી અમારા ઘરવાળા બહાર નહીં જાય, બરાબર। કારણ કે એમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, એમના છોકરાઓ બિચારા બીમાર રહે, કારણ કે એમની જોડે પૈસા જ નથી, દવા કરાવવાના પૈસા નથી, ખવડાવવાના પૈસા નથી, એ જે પૈસા આવે છે એનાથી દારૂ પી જાય। આપણે વાતે સમજીએ પણ આપણે પીવા તો બીજા ગામ પીવા, એવું એ પ્રશ્ન પછીનો છે। તમારે ત્યાંથી જે થતું હોય ને એ તમે બંધ કરજો। હા, એ તો બંધ કરી બરાબર। જો અત્યારે અમારા ગ્રામસભાની અંદર એવી રજૂઆત આવી હતી કે તમારા નામથી અને બીજા એક બેનના નામથી ફરિયાદ થયેલી છે, એટલે અમારે તમારી જોડે પહેલું પગથિયું એવું છે કે અમારે તમને સમજાવવાના, સમજાયા પછી પણ જો તમે ચાલુ રાખશો તો પછી અમે તમને એક નોટિસ આપીશું, અને એવી 2 નોટિસ મળશે ને પછી ત્રીજી નોટિસ સીધી પોલીસ અહીંયા આવશે। પણ આપણે એવી કોઈ વસ્તુ કરવી નથી, ખોટું આપણું ગામનું નામ ખરાબ નથી કરવું। તમને અમે અત્યારે સમજાવવા આવ્યા છીએ, બરાબર, તો તમે સમજુ જ છો, તમે તમારી આ વસ્તુ બંધ કરી દેજો, બરાબર। જો ગામના સરપંચ હાજર છે, ડેપ્યુટી સરપંચ હાજર છે, એમની હાજરીમાં અત્યારે હું તમને સમજાવી રહ્યો છું, હવે ફરી વાર આ વસ્તુ ના થાય, બરાબર। બોલો સરપંચ, તમારા આ વિશે કઈ કેવું છે? આપણે મનહરભાઈ ની ઘેર આવ્યા છે, ભગન મોડા ગામ, સ્થાનિક આગેવાન આ જગદીશભાઈ પણ હાજર રહ્યા હતા, વોર્ડના સભ્ય જગદીશ